હેલો, કેમ છો મિત્રો? આજે 11/3/2024 અને ગુરુવારનો દિવસ. આજે બકરી ઈદ છે. ઈદ મુબારક. મારા જે પણ મુસલમાન ભાઈઓ છે એમને, સબસ્ક્રાઈબર છે એમને પણ. અને બીજી વસ્તુ કે આજે બજારની અંદર રજાનો માહોલ છે. આજે બજાર બંધ છે એટલે આજે પ્રિપરેશન કરવાનો દિવસ છે આવતીકાલ માટે. હવે બજારમાં તમારે બે પૈસા કઈ રીતે કમાવવા એના માટેની આપણે આજે ચર્ચા કરવાની છે. બજાર આજે બંધ છે તો આપણે ખાલી એવી ચર્ચા કરીએ કે બજારમાં કઈ સ્ટ્રેટેજી વાપરીએ જેથી કરી આપણને બે પૈસા કમાવા મળે. બજારમાં કેવું હોય છે શેર માર્કેટની અંદર કે જ્યારે તમે પણ ઇન્વેસ્ટ કરતા હો છો ત્યારે એક કબૂતર જેવું હોય છે તમારે. કબૂતરા કેવું હોય કે જ્યારે 4 કબૂતર ચણતા હોય દાણા, તો એ 4 કબૂતરને ચણ જે ખાતા હોય એ જોઈને બીજા 10 કબૂતર આવે પાછા કે લાવો આપણે ખાવા જઈએ, ત્યાં કંઈક સારું ખાય છે. એ 10 ને જોઈને બીજા 50 આવે કે લાવો આપણે ખાવા જઈએ, ત્યાં ચણ ખાવા જઈએ. એટલે આપણું પણ આવું છે કે શેર માર્કેટની અંદર પેલો કમાયો અને આપણે રહી ગયા. લાવો આપણે પણ ઇન્વેસ્ટ કરીએ. અને પાછું ચર્ચાઓ કઈ રીતે કરતા હોય કે જ્યારે ચડતું બજાર હોય ને ત્યારે જ એ લોકો કબૂતરા ચણવા માટે આવે. અને જ્યારે કોઈ બિલાડી એકદમ આવી જાય દોડીને ત્યાં આગળ કબૂતરા ચણતા હોય ત્યાં, એટલે બધા કબૂતરા એકદમ ઉડી જાય. એટલે એના ઉદાહરણ એટલા માટે આપું છું કે એકદમ જ્યારે શેર બજાર જ્યારે તૂટે ત્યારે બધા જ લોકો એક સાથે, જેમ કબૂતરા કેમ ધીમે ધીમે આવતા હોય છે એમ ઉડી એક સાથે જાય. એટલે બધા જ જે આપણા ઇન્વેસ્ટરો હોય ને, જ્યારે શેર માર્કેટ તૂટે એટલે બધા લોકો વેચવાલી કરે કે હારું આપણી તો મૂડીનું ધોવાણ થઈ જશે, વેચી નાખો, વેચી નાખો. એટલે ઉપરથી માલ જે તમે ઊંચા ભાવનો લીધેલો હોય ને એ પણ તમે ત્યાં વેચી નાખશો. કેમ કે બીક લાગી પેલી બિલાડીની, એટલે કબૂતરા બધા ઉડી ગયા. પણ સારા ઇન્વેસ્ટર અને સારા કબૂતર એ કેવું વિચારશે કે સાલું મેદાન ખાલી છે, કોઈ કબૂતર ચડતું નથી અને દાણા પડ્યા છે, તો લાવો આપણે ચણવા જઈએ. તો એને વધારે દાણા ચણવા મળશે. બરાબર સમજજો. એટલે એ કબૂતર એમાં નફામાં રહેશે જ્યારે મેદાન ખાલી હોય ત્યારે. એટલે એને સરખાવું છું ઇન્વેસ્ટર જોડે કે જ્યારે શેર માર્કેટ જ્યારે તૂટે, ભડાકો થાય, 2008ની મંદી, કોરોનાની મંદી, આ બધામાં કબૂતરા બધા ઉડી ગયા હતા. અને એ વખતે જેણે ઇન્વેસ્ટ કર્યું હશે ને એ અત્યારે નોટો કમાયો છે. 2008માં જેને ઇન્વેસ્ટ કર્યું હતું એ 2013માં કમાયો હતો. એટલે એવરી ટાઈમ જ્યારે પણ શેર માર્કેટ તૂટે અને મેદાન ખાલી દેખાય ત્યારે ભાગવાનું નહીં. બધા ભાગી ગયા છે તો આપણે પડવાનું. અને એ ટાઈમે જે તમે ઇન્વેસ્ટ કર્યું હોય ને બસ એ તમે કમાશો. તેજીમાં તો વેચીને ઉભા રહો ને, આરામથી શાંતિથી પૈસા ગુજામ ગાલીને બેસી રહો, સમય આવે ત્યારે નાખીશું, શું ઉતાવળ છે. આવું રાખો. એટલે શેર માર્કેટમાં કમાવા માટે હંમેશા કબૂતરને અનુસરો. અને કબૂતર જે પ્રમાણે મેદાનની અંદર ખુલ્લું મેદાન જોવે છે ત્યારે એ નફારૂપી કબૂતર ચડવા માટે આવતા હોય છે. જ્યારે એકબીજાને ઈર્ષા ભાવના નહીં રાખવાની અને એકબીજાની લાલચ નહીં રાખવાની. લાલચ અને ઈર્ષા આ બંને વસ્તુ
વસ્તુના કારણે શેર માર્કેટની અંદર આપણે પડતા હોઈએ છીએ. તો પેલો કમાઈ ગયો, ચાલો હું કેમ રહી ગયો? પેલાએ એનટીપીસી લીધા, હું પણ લઈ લઉં. પેલાએ શુદ્ધ લોન લીધા, હું લઈ લઉં. એવું નહીં કરવાનું. તમે શાંતિથી જુઓ, સારા ઇન્વેસ્ટર બનો ને શાંતિથી ઇન્વેસ્ટ કરીને પડ્યા રહો. થેન્ક યુ વેરી મચ. આવનારા વીક અને આવતીકાલનું ટ્રેડિંગ સેશન પણ સારું રહે એવી મારી તમને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.